બોલો રહી ગયા કેટલા જણા હોય નક્કી છે નહીં. એટલા વાગ્યા છે કેટલા ખબર જો હવા બે થયા છે અને હોલ્ડ કર્યો. ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોકુલના દેશી બ્લોગમાં તમારો હાર્દિક સ્વાગત છે. હવે નાઈન ધોઈને કમ્પ્લેટ ફ્રેશ થઈ ગયા છે અને ત્યાં નાવા ગયા, ત્યાં કેમેરા લઈ જવાનું અલાઉડ નહોતું, થોડું પર્સનલ હતું એટલે નાઈન ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હવે જર્ની થવાની છે સુરત થી ગારિયાધાર. અત્યારે મોમાઈ કૃપા પાર્કિંગમાં ઉભા છે, ગાડી બધી રેડી થઈ ગઈ. જો અત્યારે કેપ્ટન છે દીવાબત્તી કરી નાખ્યા છે, હાર ચડાવી દીધા છે, ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. અત્યારે બધા જો બધી ગાડીઓ રેડી થઈ ગઈ છે, કાચ બાચ સાફ થઈ ગયા છે અને હવે આપણે નીકળવાનું છે. તો કઈ જગ્યા ઉપર હોલ્ટ કરે છે ગાડી, ક્યાં ક્યાં ઊભી રહી છે, બધું કન્ટિન્યુ તમને દેખાડવાનું છે. સુરત ટુ ગારિયાધારની જર્ની થવાની છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, તમને બહુ મજા આવશે. જો અત્યારે આપણા ઈજાભાઈ રેડી થઈ ગયા છે, નાઈન ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો જો ભાઈ અત્યારે સુરત માંથી ગાડીઓ 9:45 થઈ ગયા છે અને ગાડીઓનો ટાઈમ થઈ ગયો ને ગાડીઓ એક પછી એક નીકળવા મળી જાય. ગાડી નીકળે ખોડિયાર જાય છે. આપણી ગાડીનો વારો છે, ઉપડે. હવે જો આપણી ગાડી ઉપડે છે, જર્ની થવાની છે સુરત થી ગારિયાધાર. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, તમને બહુ મજા આવશે. સાઈનાથ બસમાં જ હતો. અહીંયા મોમાઈ કૃપા પાર્કિંગ છે, સુવિધા તમને મસ્તીની મળી જાય બધી. નાવાથી માંડીને તે ઠેઠ કુવામાં પંખા બંખા કઈ ઘટે નહીં ને આમ હવા ઉદાસ નું સારું રહે. તો આપણી ગાડી કેપ્ટન લઈને આવી ગયા છે. આપણે જાવ તો વળી જાય. એક ગાડી નીકળે છે, આ બીજી ગાડી. ફાઇનલી હવે ગાડી આપણી પાર્કિંગ માંથી બહાર નીકળી ગઈ છે. કેપ્ટન આવી ગયા છે. જો હું અહીંયા પણ આવી ગયો છું. હવે આપણે સુરત થી ગારિયાધાર લગી ત્યાં અમારી ગાડી હોલ્ટ કરે છે, કઈ કઈ જગ્યા ઉપરથી સ્ટેશન લે છે. પૂરી જર્ની તમને દેખાડવાની છે. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, તમને બહુ મજા આવશે. જો અત્યારે નીકળવી છે ધીમે ધીમે. એજાઝભાઈ દલ કેપ્ટન શ્રી છે આપડા. છે ગાડીનું તો અત્યારે જો ભાઈ સિગ્નલ છે અને સિગ્નલ નું પાલન કરે છે આપણા ઇજાજભાઈ દલ ડ્રાઈવર સાહેબ. બીજી ગાડી બીજી ગાડી અત્યારે ભેગી થઈ ગઈ છે ને આપણી ગાડી આગળ છે એક.
હમણાં તમને બધું વેચવા આવશે એમ કદી ખમણ સિંગ હા હવે રોડ ચડી ગયો સિંગ તમને વેચે ભૂંગળા જે ખાવો એ પાણી હમણાં અહીંયા આવશે ચાલો આ મૂતરી લઈને આવો હાલો ફટાફટ આમ આગળ વિડીયો હાટુ આઈફોન લેવા લાગે હે હો મુંબઈ ફાઇનલી ભાઈ સુરત ની બહાર ગાડી નીકળે છે અને હવે રોડ ઉપર ગાડી ચડી ગઈ છે આ રીતે આટલા ગાળે વાસણ જાય છે ટ્રાફિક એટલે ભયંકર ટ્રાફિક હતું 9 વાગ્યાની 12 વાગ્યા હતા ને 12 નીકળ્યા છે ટ્રાફિક હવે હાઈવે માંથી જતો તો ના મજા આવે લોકો બનાવીને પણ મજા આવશે પછી હવે નીકળી ગયા છે હાઈવે માં તો ચડી ગયા છે કેબિન માં બેઠા છે ટ્રાફિકમાં છે ને અત્યારે અમે હજી વાત જ જવાની હોમ કારણ કે એક પહેલો વિડીયો છે ને સેવ જ ન થયો કોણ જાણે ટ્રાફિક લોક બનાવેલો હતો લાલ એરર આવી ગયું હતું હવે પાછો ટ્રાફિક નો વિડીયો મારે ચાલુ કરવો પડે ટ્રાફિક તો ખાલી જો વાગ્યો છે હવા એક થઈ ગયો છે ટ્રાફિક જો ટ્રાફિકમાં કેપ્ટન સાહેબ આપણે એમ કે છે ડ્રાઈવર સાહેબ ઇજાદભાઈ દોલ કે ટ્રાફિકમાં હલવાઈ ગયા છીએ કે આપણે નગર અત્યારે કારણ કે એનું તો ડેલી નું રૂટિંગ છે એને તો ખ્યાલ હતો ને એટલે કેટલા વાગે ક્યાં ગાડી પોગે એટલી હાલે છે ગાડી તમે જો ક્યાં હોલ્ડ કર્યો અત્યારે રાતના વાગ્યા છે કેટલા ખબર જો હવા 2 થયા છે અને હોલ્ડ કર્યો અત્યારે જમવાનો હોલ્ડ કર્યો છે રાતના હવા 2 થયા છે જઈએ પૂછ્યા છે જઈએ પૂછ્યા છે તો અમે હું ઓર્ડર કર્યું છે એ તમને દેખાડ્યું થોડોક અવાજ મને વધારે પડી જાય કારણ કે થોડુંક થકાઈ ગયું છે ને ઉજાગરો છે દૂધ આવી ગયું છે દૂધ આવી ગયું છે અત્યારે તો કોઈ હે અત્યારે પાપડ આવી ગયા છે આ બીજી ગાડી ની આપણે હારે હતા અહીંયા ભેગા થયા છે અમારી વસ્તુ આપડી આવતી જાય ધીમે ધીમે
પનીર હાલો ધીમે ધીમે જમવાની શરૂઆત કરીએ. જમીન પાછું તમને મળો ગાડીમાં ને આને મોઢામાંથી કેમેરો હમો એટલે મોઢામાં જીવ વહી જાય છે. મોઢામાંથી જો સોફા કેટલા વાગે સોફા મોકલ્યો છે ખબર છે? 2:45 થયા છે. ગાડી નીકળી ગઈ છે ત્યાંથી વોલ્ટ કરી ભૂઈ જાવ કારણ કે 2-3 દિવસ રાત પૂજા કરશે બરોબર. હમણાં સાગી સવારના વાગ્યા 7:30 આ રોડ સારો થઈ ગયો છે અને ગાડી ભાડે ખેંચી હતી કારણ કે આ થોડીક વાર પહેલા તમે જોયું છે ટ્રાફિક એટલે 5 કિલોમીટરમાં સખત રેડ કલર નું એરર દેખાડતા હતા અને તો આ ટ્રાફિક ના કારણે ઓવર ટાઈમ થઈ ગયો. આપણા કેપ્ટન સાહેબ એમ ગાડી જાય છે જોઈ ટ્રાફિક બહુ હોય તો અત્યારે ગાડી પહોંચી જાવ આ રાખતી વિરાતા હાવ ડ્રાઈવર છે ને ભાઈ આવું તમને ફોન કરતો આજે મારો નાનપણનો મિત્ર છે આને ગાડીમાં થશો જર્ની કરવાની મારો ખાસ મિત્ર છે અને જો અત્યારે 2 મિનિટ આવી છે ઘરે. ટ્રાફિક નો હોત તો આપણે કેટલા વાગે પહોંચી જાય કરીએ? 7 ટ્રાફિક નો હોત ને તો 7 વાગે ગાડી કરી ગઈ હોય કરીએ. હવે આવું થાય ધ્યાન રાખવું પડે વાહન લાઈનમાં. અત્યારનું અત્યારનું એક્સિડન્ટ છે લાઈવ બોલો ઉપડો વાગ્યો પટરો ગાડી સીધી જવા તો એ જતા આ વિશે ખબર શું કેવો બીપી હકાય હબી આવ્યું છે બોલો રહી ગયા અને કેટલા જણા હોય તો વ્યક્તિ છે નહીં. તો ફાઇનલી આપણે ગારિયાધાર ની અંદર પહોંચી ગયા છીએ અને સુરત ગારિયાધાર તમને જર્નીનો વિડીયો કેવો લાગ્યો? મારા ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરવાનો ભૂલતા નહીં. અને જો આપણું ગારિયાધાર ની અંદર આપણે પ્રવેશ થઈ ગયા છે. આ ડ્રાઈવર છે મારો મિત્ર છે. હો ભાઈ ડ્રાઈવર કેવું મોઢું કેવું બોલે છે? હા ભાઈ મારો મિત્ર છે નાનપણનો છે પાછો આવ નાનેથી મારી હારે રે. અને જો ભાઈ આ મારું ગામ આવી ગયું અમારું ગારિયાધાર. 9:10 થઈ છે. ટ્રાફિક છે નડી ને આપણને 3:30 સવા 2-2:30 વાગ્યાની તમે કામ રહ્યા જતા વિચાર કરો રેડ એરર દેખાડતો હતા. તો જો આ વિડીયોમાં તમને મજા આવી હોય તો કોમેન્ટ કરજો તો આવા નવા વિડીયો હું તમને આપીશ. ચાલો મળી નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.